વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં સ્વાધ્યાય 3.2 શીખીશું. અગાઉના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 3.2 નો પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 શીખ્યા. હવે આપણે પ્રશ્ન 3 થી આગળના પ્રશ્નો શીખીશું. તો પ્રશ્ન 3 માં વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા કહ્યું છે કે શું ચતુષ્કોણ PQRS એ સમાંતરબાજ ચતુષ્કોણ હોઈ શકે? તો અહીંયા આપણે એક સમાંતરબાજ ચતુષ્કોણ દોરી દઈએ. તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો એક સમાંતરબાજ ચતુષ્કોણ દોરેલો છે. હવે આપણે એનું નામકરણ કરી દઈએ. તો આ સમાંતરબાજ ચતુષ્કોણને આપણે ચતુષ્કોણ PQRS નામકરણ આપી દઈએ. હવે એમાં આપણને પહેલી શરત આપેલી છે કે જો ચતુષ્કોણ PQRS માં માત્ર PQ બરાબર RS હોય તો એનો મતલબ અહીંયા આપણને PQ બરાબર RS આપેલો છે તો શું એ સમાંતરબાજ ચતુષ્કોણ હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો માત્ર એક જોડનું માપ સમાન હોય તો એ સમાંતરબાજ ચતુષ્કોણ હોઈ શકે નહીં. સમાંતરબાજ ચતુષ્કોણની અંદર સામસામેની બંને જોડના માપ સરખા હોય છે અને સમાંતર પણ હોય છે, માટે આ શરત હોઈ શકે નહીં. તો અહીંયા ના આવશે. એના પછી બીજું, જો ચતુષ્કોણ PQRS માં માત્ર રેખાખંડ PS અને રેખાખંડ QR સમાંતર હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમાંતરબાજ ચતુષ્કોણની અંદર સામસામેની બંને જોડ સમાંતર હોય છે, પરંતુ અહીંયા રેખાખંડ PS અને રેખાખંડ QR એ સમાંતર આપેલી છે, રેખાખંડ PQ અને રેખાખંડ SR સમાંતર આપેલી નથી, માટે આ પણ શરત સાચી ના કહેવાય. એના પછી જો ચતુષ્કોણ PQRS માં માત્ર માપખૂણો P બરાબર માપખૂણો S, માપખૂણો P બરાબર માપખૂણો S, તો વિદ્યાર્થી મિત્રો સમાંતરબાજ ચતુષ્કોણની અંદર પાસેના ખૂણા સરખા હોય એવું હોતું નથી. પાસેના ખૂણા પૂરક કોણ હોય છે અને સામસામેના ખૂણાઓના માપ સરખા હોય છે. તો અહીંયા આ પણ શરત યોગ્ય ના કહેવાય. પાસેના ખૂણા પૂરક કોણ હોય છે, તો અહીં પણ ના આવશે. એના પછી ચોથું, જો ચતુષ્કોણ PQRS માં માત્ર ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ હોય તો અહીં વિદ્યાર્થી મિત્રો માત્ર ખૂણો P અને ખૂણો Q એ પૂરક કોણ છે, એનો મતલબ બંને ખૂણાના માપ અહીંયા 180° આપેલા છે, બંને ખૂણાના માપનો સરવાળો. પરંતુ સમાંતરબાજ ચતુષ્કોણના નિયમ મુજબ ચતુષ્કોણના ચારેય ખૂણામાં પાસે આવેલા ખૂણા પૂરક કોણ હોય છે, તો આ પણ અહીંયા ના આવશે. એના પછી પાંચમું, જો ચતુષ્કોણ PQRS માં માત્ર રેખાખંડ PR ને QS દુભાગે તો એનો મતલબ રેખાખંડ જે PR હોય વિકર્ણ એને રેખાખંડ QS દુભાગે, એનો મતલબ PR ના બે સરખા ભાગ QS કરે છે, રેખાખંડ QS ના બે સરખા ભાગ થતા નથી, તો અહીંયા પણ ના આવશે, કેમ કે સમાંતરબાજ ચતુષ્કોણની અંદર બંને વિકર્ણો એકબીજાને દુભાગે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4, નીચેના સમાંતરબાજ ચતુષ્કોણ માટે X અને Y ના મૂલ્યો શોધો. તો અહીંયા આપણને પેલો સમાંતરબાજ ચતુષ્કોણ આપેલો છે જેના દરેક બાજુના માપ આપેલા છે અને એ X અને Y ચલમાં આપેલા છે. તો સૌથી પહેલા આપણે ચતુષ્કોણને નામ આપી દઈએ, ચતુષ્કોણ ABCD. તો ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને વિદ્યાર્થી મિત્રો સમાંતરબાજ ચતુષ્કોણમાં સામેની બાજુના માપ સમાન હોય છે, માટે અહીં AB બરાબર CD થશે અને AD બરાબર BC થશે. તો આમ સામેની બાજુના માપ સરખા થશે, માટે અહીંયા આપણે લખીએ કે AB બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા 4x છે અને CD બરાબર 20 છે, તો અહીંયા 4x બરાબર 20 થશે. તો અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો એક સમીકરણ મળી ગયું. હવે આપણે એને ઉકેલીએ તો 4 એ x સાથે ગુણાકારના સંબંધમાં છે, માટે બરાબરની જમણી બાજુ જશે તો એ ભાગાકારમાં જશે. હવે 4 પંચું 20, માટે અહીંયા આપણને x બરાબર 5 મળ્યા. હવે આપણે બીજી બે બાજુને સરખાવીએ તો અહીંયા AD આપણને 2y ઓછા 1 આપેલું છે અને BC એ વિદ્યાર્થી મિત્રો 11 આપેલા છે, તો અહીંયા 2y ઓછા 1 બરાબર 11 આપણને સમીકરણ મળ્યું. તો અહીંયા -1 બરાબરની જમણી બાજુ જશે તો એ ધન થઈ જશે, માટે 2y બરાબર 11 ની 1 12, માટે y બરાબર અહીંયા 12/2, માટે અહીંયા 12/2 એટલે 2 સંગ 12, તો અહીંયા y બરાબર 6 આપણને મળશે. તો આમ આપણને x બરાબર 5 મળ્યા અને y બરાબર 6 મળ્યા. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજો દાખલો જોઈએ.
અહીં પણ સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર વિકર્ણોના માપ આપેલા છે. તો સૌથી પહેલા આપણે એનું નામકરણ કરી દઈએ. તો અહીંયા ABCD અને જે બિંદુમાં વિકર્ણો છેદે છે એને આપણે P નામ આપી દઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું કે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરોબર. અને સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર વિકર્ણો એકબીજાને દુભાગે છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો એકબીજાને દુભાગે છે. માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈશું તો વિકર્ણો એકબીજાને દુભાગતા હોય તો અહીંયા AP બરાબર PC થશે. દુભાગવું એનો મતલબ બે સરખા ભાગ કરવા. તો AP બરાબર PC અને અહીંયા BP બરાબર PD. અહીંયા BP બરાબર PD થશે. હવે અહીંયા AP એટલે વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે x ઓછા 3. તો અહીંયા લખીએ x ઓછા 3 બરાબર PC અહીંયા 7 આપેલા છે. અને એ જ રીતે અહીંયા BP જોઈશું તો x વત્તા y છે અને PD અહીંયા આપણને 15 આપેલા છે તો 15 લખી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમીકરણને ઉકેલીએ તો -3 એટલે કે ઓછા 3 બરાબરની જમણી બાજુ જશે તો ધન થઈ જશે. તો 7 વત્તા 3 માટે x આપણને વિદ્યાર્થી મિત્રો 10 મળશે. x બરાબર 10 અને હવે x બરાબર 10 અહીંયા આપણે બીજા સમીકરણમાં મૂકીશું. તો અહીંયા માટે x બરાબર 10 મૂકીએ તો વત્તા y બરાબર 15. હવે 10 બરાબરની જમણી બાજુ જશે તો એ ઋણ થઈ જશે. તો અહીંયા 15 ઓછા 10 થશે. માટે y આપણને વિદ્યાર્થી મિત્રો 5 મળશે. તો આમ આપણને x અને y મળી જશે. એના પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજી આકૃતિમાં પણ આપણે જોઈશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે ABCD નામ આપી દઈએ. હવે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણાના માપ સમાન હોય અને પાસપાસેના ખૂણા પૂરક કોણ હોય છે. તો આ નિયમનો આપણે ઉપયોગ કરીએ તો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માટે સામસામેના ખૂણાના માપ સમાન હોય. માટે માપ ખૂણો B બરાબર માપ ખૂણો D થાય. માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો x ઓછા 10 માપ ખૂણો B અહીંયા x ઓછા 10 આપેલો છે અને માપ ખૂણો D આપણને 70 આપેલો છે. માટે અહીંયા આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો ઓછા 10 બરાબરની જમણી બાજુ જશે તો ધન થઈ જશે. તો x બરાબર 70 વત્તા 10 થશે. માટે x બરાબર અહીંયા આપણને 80 મળશે. તો આમ x નું મૂલ્ય આપણને મળી ગયું. હવે એ જ રીતે આપણે y નું મૂલ્ય મેળવીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો હવે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર પાસપાસેના ખૂણા પૂરક કોણ હોય છે એ નિયમનો આપણે ઉપયોગ કરીએ તો પાસપાસેના ખૂણા પૂરક કોણ હોય છે. માટે અહીંયા આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો કે માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર 180 થશે. અહીં વિદ્યાર્થી મિત્રો માપ ખૂણો A એ y આપેલો છે અને માપ ખૂણો B એ x ઓછા 10 આપેલો છે બરાબર 180 અંશ. હવે અહીંયા આપણને x એ 80 મળ્યો છે વિદ્યાર્થી મિત્રો. માટે આપણે x ની જગ્યાએ 80 મૂકી દઈએ તો અહીંયા y વત્તા 80 ઓછા 10 x ની જગ્યાએ આપણે 80 મૂકી દઈએ બરાબર 180 અંશ. માટે y બરાબર 80 માં 10 જશે તો 70 રહેશે બરાબર 180 અંશ. માટે 70 બરાબરની જમણી બાજુ જશે તો 180 અંશ ઓછા 70. માટે y બરાબર વિદ્યાર્થી મિત્રો એ આપણને 110 અંશ મળે. આમ આપણને x એ 80 મળ્યા અને y એ 110 અંશ મળ્યા. જો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે મુદ્દો છે પાસપાસેના ખૂણા પૂરક કોણ હોય છે એ આના કરતા પણ ઇઝીલી સમજવું હોય તો અહીંયા ખૂણો A અને ખૂણો D પણ પાસપાસેના ખૂણા છે. તો અહીંયા માપ ખૂણો A અને માપ ખૂણો D બંનેનો સરવાળો પણ 180 અંશ થાય. માટે અહીંયા માપ ખૂણો A y આપેલો છે અને માપ ખૂણો D એ 70 અંશ આપેલો છે બરાબર 180 અંશ થાય. માટે y બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા 180 અંશ ઓછા 70 થશે. માટે y બરાબર આપણને 110 અંશ મળે. તો આમ આપણે આ રીતે પણ ગણી શકીએ છીએ અને આ રીતે પણ ગણી શકીએ છીએ. બંને રીત સાચી છે. અહીંયા આપણે અથવા મૂકી શકીએ, બરોબર. એના પછી ચોથી આકૃતિ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચોથી આકૃતિમાં પણ આપણે નામકરણ કરી દઈએ તો ABCD. અહીં સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો ખૂણાઓના માપ આપેલા છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણાના માપ સમાન હોય છે. એ નિયમનો આપણે ઉપયોગ કરીએ તો આપણને x એ 95 અંશ મળશે. તો આપણે અહીંયા લખીએ કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં સામેના ખૂણાના માપ સરખા હોય
છે માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો માપખૂણો એ બરાબર માપખૂણો સી થશે માટે અહીંયા માપખૂણો એ 95 છે અને સી એક્સ છે માટે અહીંયા એક્સ બરાબર 95 થશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર પાસેના ખૂણા પૂરક કોણ હોય છે. તો અહીંયા આપણે લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણા પૂરક કોણ હોય છે માટે અહીંયા આપણે લખીએ કે માપખૂણો એ વત્તા માપખૂણો ડી બરાબર 180 થશે. અહીંયા માપખૂણો એ અને ડી બંને નો સરવાળો 180 થશે. એ અહીંયા આપણને 95 આપેલો છે અને માપખૂણો ડી એ વિદ્યાર્થી મિત્રો y વત્તા 10 આપેલો છે બરાબર 180. તો હવે આપણને અહીંયા સમીકરણ મળી ગયું. તો સમીકરણનો ઉકેલ શોધીએ આપણે. તો y વત્તા 95 વત્તા 10 એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા 105 થશે બરાબર 180 માટે y બરાબર અહીંયા 180 ઓછા 105. તો 180 માંથી 105 બાદ થશે તો વિદ્યાર્થી મિત્રો 75 આવશે. આમ y બરાબર 75 આવશે. તો આમ અહીં આપણને x બરાબર 95 મળ્યા અને y બરાબર 75 મળ્યા. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 નીચેની આકૃતિઓમાં x નું મૂલ્ય શોધો. તો પહેલી આકૃતિ આપણને આપેલી છે અને જે ત્રિકોણ છે અને એના બહિષ્કોણ આપેલા છે એટલે કે x નું મૂલ્ય શોધીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે નિયમ જાણીએ છીએ કે બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 હોય છે. તો અહીંયા આપણે એ નિયમનો ઉપયોગ કરીએ કે બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 હોય છે માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો બધા માપનો આપણે બહિષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો તો અહીંયા ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 360 લખીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આને ખૂણો 1 કહીએ અને ખૂણો 2 અને આને ખૂણો 3. તો વિદ્યાર્થી મિત્રો ખૂણો 1 આપણને 135 આપેલો છે અને ખૂણો 2 આપણને 115 આપેલો છે અને ખૂણો 3 એ વિદ્યાર્થી મિત્રો આપણને x આપેલો છે માટે અહીંયા બરાબર 360 થશે. હવે અહીંયા 135 અને 115 એટલે વિદ્યાર્થી મિત્રો 250 થશે વત્તા x બરાબર 360 માટે x બરાબર 360 ઓછા 250 માટે વિદ્યાર્થી મિત્રો x બરાબર અહીંયા 110 થશે. તો આમ આપણે x નું મૂલ્ય શોધવાનું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજી આકૃતિ જોઈએ તો અહીં પણ બહુકોણ આપેલો છે અને આ બહુકોણની અંદર આપણે જોઈશું તો અહીંયા કાટખૂણો આપેલો છે એટલે આ ખૂણાનું માપ વિદ્યાર્થી મિત્રો અહીંયા 90 થશે. તો અહીંયા આપણે લખીએ 90 અને એ જ રીતે એનો રૈખિક જોડનો ખૂણો એ પણ 90 નો થશે કેમ કે બંનેનો સરવાળો 180 હોય. આ પણ અહીંયા આપણને બહિષ્કોણ 90 નો આપેલો છે કાટખૂણો આપેલો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખીશું કે બહુકોણમાં બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 હોય છે માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ખૂણો 1 ખૂણો 2 ખૂણો 3 ખૂણો 4 અને ખૂણો 5 નામ આપી દઈએ. તો અહીંયા ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 વત્તા ખૂણો 4 વત્તા ખૂણો 5 બરાબર 360 થશે માટે અહીંયા ખૂણો 1 એ 90 આપેલો છે, ખૂણો 2 એ 60 આપેલો છે, ખૂણો 3 એ x આપેલો છે, ખૂણો 4 એ વિદ્યાર્થી મિત્રો અહીંયા 90 આપેલો છે અને ખૂણો 5 એ 50 આપેલો છે બરાબર 360. એના પછી અહીંયા આપણે બધી અચળ સંખ્યાઓનો સરવાળો કરીએ તો 90 ને 60 150 ને 50 200 અને 200 ને 90 290 થશે માટે અહીંયા x વત્તા 290 બરાબર 360 માટે x બરાબર 360 ઓછા 290. તો 360 માંથી 290 બાદ કરીશું તો વિદ્યાર્થી મિત્રો x બરાબર આપણને 70 મળશે. તો આ રીતે આપણે x નું મૂલ્ય શોધવાનું છે.